नमस्कार मित्रों, धोरण 10 में चैप्टर नंबर 8 त्रिकोणमितीय परिचय जे परीक्षा में 5 गुणों पूछाय। आना पछीनु चैप्टर जे छे चैप्टर नंबर 9 त्रिकोणमितिनो उपयोग ए त्रिकोणमितिना परिचय पर आधार राखे छे। चैप्टरनी शुरुआत करता पहला थोड़ीक आपणे काटकोण त्रिकोण विशेनी वात करी लईए कि त्रिकोणना त्रणेय खूणाओना मापनो सरवाळो 180 थाय ए आपने ख्याल छे, परंतु एमांथी एक खूणानो माप 90 होय तो एवा त्रिकोणने काटकोण त्रिकोण कहेवाय। तो बाकीना बे खूणाओना मापनो सरवाळो 90 थाय એટલે કે એ બંને ખૂણાઓ એકબીજાના કોટીકોણ કહેવાય। ધારો કે ખૂણા A નું માપ 30 હોય તો ખૂણા C નું માપ 60 થાય। આનું માપ A નું માપ 60 હોય તો C નું માપ 30 થાય અને ધારો કે ખૂણા A નું માપ 45 હોય તો ખૂણા C નું માપ 45 થાય। તો આપણી પાસે જે વિશિષ્ટ માપના ખૂણાઓ જે છે 0, 30, 45, 60 અને 90। આગળ વાત કરીએ કે જે ખૂણાનું માપ 90 હોય એની સામેની બાજુને આપણે કર્ણ તરીકે ઓળખીએ છીએ અને કાટકોણ ત્રિકોણમાં હંમેશા કર્ણનું માપ બાકીની બે બાજુઓના માપ કરતા મોટું હોય। આગળ વાત કરીએ કે પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રણ બાજુમાંથી રકમમાં તમને કોઈ પણ બે બાજુના માપ આપેલા હોય તો ત્રીજી બાજુનું માપ પાયથાગોરસના પ્રમેય મુજબ તમને મળે। હવે આપણે ત્રિકોણમિતીય પરિચયની વાત કરીએ કે ત્રિકોણમિતીય ગુણોત્તરો કેટલા, તો કે 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો છે। એમાંનો પહેલો ત્રિકોણમિતીય ગુણોત્તરની વાત કરીએ તો કે sin થીટા। sin થીટા। બીજો વાત કરીએ તો કે cos થીટા। ત્રીજો tan થીટા। ચોથો cosec થીટા। પાંચમો sec થીટા અને છઠ્ઠો ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે કે cot થીટા। હવે ધારો કે તમને એમ કહેવામાં આવે કે ખૂણા A પરથી મારે જોવું છે તો ખૂણા A ની સામેની બાજુનો માપ એટલે કે BC, ખૂણા A ની પાસેની બાજુનું માપ એટલે કે AB અને AC હંમેશા કર્ણ, જે ખૂણો 90 છે એની સામેની બાજુ હંમેશા કર્ણ તરીકે ઓળખાય। પણ ઘણીવાર એવું થાય કે ધારો કે મારે ખૂણા C પરથી જોવું છે તો ખૂણા C નું સામેની બાજુનું માપ તો કે AB, પાસેની બાજુનું માપ તો કે BC। તો આ ત્રણ વસ્તુ સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ પરથી ત્રિકોણમિતીય 6 ગુણોત્તરોની કિંમતો આપને મળશે। તો sin થીટાની વાત કરીએ કે sin થીટાનું સૂત્ર ખૂણા થીટાની સામેની બાજુનું માપ છેદમાં કર્ણ, ટૂંકમાં એને કહેશું શાક, સાના છેદમાં ક, શાક। ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ। cos થીટાની વાત કરીએ તો ખૂણા થીટાની પાસેની બાજુનું માપ છેદમાં કર્ણ, ટૂંકમાં એને કહીએ તો કે પાક। શોર્ટમાં તમારે યાદ રાખવું હોય તો શાક અને પાક। શાક એટલે sin થીટાનું સૂત્ર ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ, cos થીટાનું તો ખૂણા થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ। એવી જ રીતે tan થીટા છે ને છોકરાઓ, tan થીટાનું સૂત્ર થશે sin થીટાના છેદમાં cos થીટા। તો sin નું સૂત્ર તમને શું શીખવાડ્યું તો કે સાક અને cos નું સૂત્ર તો કે પાક। આ ક જશે એટલે એનું સૂત્ર થશે સાપા। ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં ખૂણા થીટાની પાસેની બાજુ। તો tan થીટાનું સૂત્ર ખાસ યાદ રાખજો, tan થીટા બરાબર sin થીટાના છેદમાં cos થીટા। એવી જ રીતે cosec થીટા જે છે એ sin થીટાનો વ્યસ્ત છે। cosec થીટા બરાબર 1 છેદમાં sin થીટા। તો અંશને છેદમાં જવા દો અને છેદને અંશમાં જવા દો તો sin થીટા બરાબર 1 છેદમાં cosec થીટા થાય। બંને એકબીજાના વ્યસ્તો છે। તો cosec છે ને sin નો ઊંધો કહેવાય અને
સાઈન એ કોસેકનો ઊંધો કહેવાય. તો સૂત્ર કર્ણના છેદમાં ખૂણા થીટાની સામેની બાજુ, એટલે એને ટૂંકમાં કહેશું કસા. એવી જ રીતે સેક થીટા જે છે એ કોસ થીટાનો વ્યસ્ત છે, એટલે કે એનો ઊંધો છે. તો શું થશે? કર્ણના છેદમાં ખૂણા થીટાની પાસેની બાજુ. તેવી જ રીતે કોટ થીટા જે છે એ ટેન થીટાનો ઊંધો છે, વ્યસ્ત છે, એટલે ખૂણા થીટાની પાસેની બાજુ છેદમાં ખૂણા થીટાની સામેની બાજુ. આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તરોના સૂત્ર પરથી ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત આપને મળે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત મેળવવા માટે તમારી પાસે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ હોવા જરૂરી છે. રકમમાં કોઈ પણ બે બાજુના માપ કોઈ પણ સ્વરૂપે કાં તો ડાયરેક્ટ તમને આપી દીધા હશે, કાં તો ત્રિકોણમિતીય ગુણોત્તરના સ્વરૂપમાં તમને આપ્યા હશે, અને પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીને ત્રિકોણની ત્રીજી બાજુનું માપ મેળવવાનું. ત્રિકોણની ત્રણ બાજુઓના માપ મળી ગયા પછી જ ત્રિકોણમિતીય 6 ગુણોત્તરોની કિંમત મળે, એમને ના મળે. પણ તમારે શોર્ટમાં યાદ રાખવું હોય તો સાઇન થીટાનું સૂત્ર તો કે શાક, કોસ એટલે કે પાક, પહેલા શાક કરવાનું પછી પકવી દેવાનું, શાક અને પાક. અને ટેન થીટા જે છે એ સાઇનના છેદમાં કોસ, શાકના છેદમાં પાક, ક જાય એટલે સાના છેદમાં પાક. પછી યાદ રાખવાનું, પહેલા 3 ત્રિકોણમિતીય ગુણોત્તર તમને યાદ રહી જાય તો બાકીના 3 ત્રિકોણમિતીય ગુણોત્તર એના ઊંધા છે, એના વ્યસ્ત છે એવું કહેવાય. તો સાઇન થીટાનો ઊંધો એટલે કે કોસેક થીટા, તો સાઇનનું સૂત્ર હતું શાક, તો એનું ઊંધું થાય કસા. કોસ થીટાનો વ્યસ્ત એટલે કે સેક થીટા, કોસનું સૂત્ર છે પાક, તો એનું ઊંધું કપા. એવી જ રીતે ટેન થીટાનો વ્યસ્ત એટલે કે એનો ઊંધો કોટ થીટા, તો ટેનનું સૂત્ર સાપા, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, તો કોટ થીટાનું સૂત્ર થશે પાસા, પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. તો આ વાત કરી ત્રિકોણમિતીય ગુણોત્તરની. હવે છોકરાઓ એક વસ્તુ યાદ રાખવાની ખાસ કે આ કોસેક ગુણાકારમાં જાય તો સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1 થાય. આ સૂત્ર ખાસ યાદ રાખજો, કારણ કે સાઇન થીટા એ કોસેક થીટાનો વ્યસ્ત વિધેય કહેવાય. સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. તો મિત્રો ઘણીવાર તમને એમસીક્યુમાં પૂછાય કે સાઇન 30 ઇન્ટુ કોસેક 30, તો આંખ બંધ કરીને જવાબ કેટલો આવશે? તો કે 1 આવશે. બંનેના ખૂણા થીટા સમાન હોય અને બંને ગુણોત્તર ગુણાકારમાં હોય તો એનો જવાબ હંમેશા 1 આવે. દાખલા તરીકે ઘણીવાર તમને એમ કે સાઇન 75 ઇન્ટુ કોસેક 75, તો એનો જવાબ કેટલો આવશે? 1. ભલે વિશિષ્ટ માપનો ખૂણો નથી, પરંતુ એના બંને ખૂણા થીટાના માપ સમાન છે, તેનો જવાબ કેટલો આવે? 1 આવે. એવી જ રીતે જેમ સાઇન એ કોસેકનો વ્યસ્ત છે, એવી જ રીતે કોસ થીટા જે છે ને, કોસ થીટા એ સેક થીટાનો વ્યસ્ત વિધેય કહેવાય. તો સેક ગુણાકારમાં જશે તો કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1. બંને ખૂણા થીટાના માપ સમાન હોય, ધારો કે કોસ 60 ઇન્ટુ સેક 60, તો બરાબર કેટલો જવાબ આવશે? તો કે 1 જવાબ આવશે. એવી જ રીતે ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત વિધેયો છે. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 છેદમાં કોટ થીટા. કોટ થીટા ગુણાકારમાં જાય, ટેન થીટા ઇન્ટુ કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 1. ધારો કે બંનેનો ખૂણા થીટા સમાન છે, ટેન 45 ઇન્ટુ કોટ 45, તો જવાબ કેટલો આવશે? 1. એટલા સૂત્રો સ્વાધ્યાય 8.1 સુધીના છે. હવે આપણે એક દાખલો લઈને આગળ વધીએ. સ્વાધ્યાય 8.1 નો પહેલો દાખલો. ત્રિકોણ એબીસી માં માપખૂણો B બરાબર 90
અને AB બરાબર 24 સેન્ટીમીટર, BC બરાબર 7 સેન્ટીમીટર, તો નીચેના ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવો. એમાં પહેલો છે sin A cos A sin C અને cos C. ખાસ યાદ રાખજો કે ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત મેળવવા માટે તમારી પાસે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ હોવા જોઈએ. પહેલા તો રકમ વાંચ્યા પછી વ્યવસ્થિત વાંચીને આકૃતિ દોરવાની છે. ત્રિકોણ ABC માં માપખૂણો B બરાબર 90, એટલે કાટકોણ ત્રિકોણ બનાવવાનો. જે ખૂણો 90 નો છે એનું નામ આપી દઈએ B, બાકીનું નામ આપી દઈએ A અને C. AB નું માપ 24 સેન્ટીમીટર છે, BC નું માપ 7 સેન્ટીમીટર છે. મેં અગાઉ વાત કરી કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ જો તમારી પાસે હશે તો જ ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત મળે, નહીતર ન મળે. તો ત્રિકોણની બે બાજુના માપ આપ્યા છે. ત્રીજી બાજુનું માપ મારે મેળવવું હોય તો ત્રિકોણ ABC માં માપખૂણો B બરાબર 90. પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કે AC સ્ક્વેર, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. ખાસ યાદ રાખજો, પાયથાગોરસનો પ્રમેય કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. કર્ણનો વર્ગ એટલે કર્ણ તમારે મેળવવાનો છે. AB તમને આપ્યો છે 24, એનો વર્ગ, BC 7, એનો વર્ગ. તો AC સ્ક્વેર બરાબર 24 નો વર્ગ 576, 7 નો વર્ગ 49, તો AC સ્ક્વેર બરાબર 625, તો AC બરાબર 25 સેન્ટીમીટર. તો 25 આવી. ખાસ મિત્રો યાદ રાખજો, આ ત્રણની ત્રિપુટી કહેવાય. 24, 7 અને 25. એમાં મોટો કોણ તો કે 25 એ હંમેશા કર્ણ પર જ બેસે. 24 અહીંયા હોય તો 7 અહીંયા હોય, કાં તો 7 અહીંયા હશે તો 24 અહીંયા હશે. ઘણીવાર શું થાય, કદાચ MCQ માં પૂછાય તમને કે બે બાજુના માપ આપ્યા 24 અને 7, અને તમને કોઈ પણ એક ગુણોત્તર મેળવવાનું કહે તો દાખલો ગણવાની જરૂર નથી. 24, 7 સાથે 25 જ આવે, અને મોટી કિંમત 25 હંમેશા કર્ણ પર જ બેસે, બાકીની બે નાની બાજુઓ પર આવે. તો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપને મળી ગયા. તો હવે આના પરથી ત્રિકોણમિતીય 6 ગુણોત્તરોની કિંમત મને મળશે. એમાં હું પહેલા લઈ લઉં તો કે sin A. તો આપણે sin નું સૂત્ર આગળ ભણી ગયા કે sin નું સૂત્ર તો કે સાક ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં કર્ણ. પણ તમારે ગુણોત્તરનો ખૂણો જોવાનો. ખાસ ખૂણો મને A આપ્યો છે તો હું A પરથી જોઈશ તો એની સામેની બાજુ કઈ કહેવાય તો કે BC, અને કર્ણ કયો કહેવાય તો કે AC. તો સાકનું સૂત્ર સામેની બાજુના છેદમાં કર્ણ. ખાસ યાદ રાખવાનું, કોઈ દિવસ 90 ના ખૂણા પરથી જોવાનું નથી. કર્ણને સામેની પાસેની બાજુ ગણતરીમાં લેવાની નથી. ખૂણા A પરથી તમે સામેની બાજુ જોવો તો BC થાય અને પાસેની બાજુ AB. એવી જ રીતે તમે ખૂણા C પરથી જોશો તો સામેની બાજુ AB અને પાસેની બાજુ BC. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે 90 ના ખૂણા પરથી કોઈ દિવસ જોવાનું નથી. તો sin ગુણોત્તરનું સૂત્ર સાક સામેની બાજુના છેદમાં કર્ણ. ખૂણો ગુણોત્તરનો ખૂણો A છે, તો A પરથી તમે જોવો તો સામેની બાજુ BC થાય અને કર્ણ AC. તો BC કેટલો છે તો કે 7 અને AC કેટલો છે 25. તો આ ગુણોત્તરની કિંમત મળી ગઈ. પછી વાત કરીએ cos A. તો કે cos નું સૂત્ર પાક પાસેની બાજુના છેદમાં કર્ણ, પણ ગુણોત્તરનો ખૂણો કયો છે તો કે A. A પરથી તમે જોશો તો પાસેની બાજુ કઈ કહેવાય તો કે AB, અને કર્ણ કયો કહેવાય AC. તો AB ના છેદમાં AC. AB કેટલો છે 24 ના છેદમાં 25. આગળ વાત કરીએ sin C. છોકરાઓ, ગુણોત્તરનું સૂત્ર કોઈ દિવસ ન બદલાય, પણ ગુણોત્તરનો ખૂણો બદલાય તો સામેની અને પાસેની બાજુ બદલાશે. ખાસ યાદ રાખજો, sin નું સૂત્ર થશે 7, પણ ખૂણો કયો છે તો કે C. C પરથી તમે જોવો તો ખૂણા C ની સામેની બાજુ AB થશે અને કર્ણ કયો થશે તો કે AC થશે. AB કેટલો આપ્યો છે 24 અને AC કેટલો છે 25.
આગળ વાત કરીએ cos c. કોસનું સૂત્ર પાક ખૂણા થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ ગુણોત્તરનો ખૂણો c છે, તો એની પાસેની બાજુ થશે bc અને કર્ણ થશે ac. bc કેટલો છે 7/25. તો આ રીતે અલગ અલગ ખૂણાઓ પરથી a અને c પરથી ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત તમને મળી. કોઈ દિવસ ખૂણા b પરથી જોવાનું નથી, ખૂણા b ની સામેની બાજુ કર્ણ લેવાનો નથી. હંમેશા a ખૂણો જે ખૂણો 90 નો છે એના સિવાયના ખૂણાની સામેની પાસેની બાજુની ગણતરીમાં લેવાની. આ ખાસ ધ્યાન રાખવાનું. દાખલા નંબર 2, ત્રિકોણ PQR આપને આપેલો છે. ત્રણ બાજુમાંથી બે બાજુનું માપ PQ બરાબર 12 સેન્ટીમીટર અને PR બરાબર 13 સેન્ટીમીટર છે. તો નીચેના સમીકરણની કિંમત મેળવો. tan p cot r ની કિંમત મેળવો. અગાઉ આપણે વાત કરી હતી ભાઈ ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત આપને ક્યારે મળે? ત્રિકોણની ત્રણેય બાજુના માપ આપણી પાસે હોય તો જ મળે. હવે આ સમીકરણની કિંમત મારે મેળવવી હોય તો એ પહેલા મારે ત્રિકોણમિતીય ગુણોત્તર tan p અને cot r મેળવવા પડે. આ બંને કિંમત મને મળે તો અને તો જ આ સમીકરણની કિંમત મને મળશે, નહીતર નહીં મળે. તો પહેલા હું શું કરીશ, ત્રણ બાજુમાંથી બે બાજુના માપ આપ્યા છે. પાયથાગોરસના પ્રમેય મુજબ ત્રીજી બાજુનું માપ આપણે મેળવીએ. ત્રિકોણ PQR માં માપ ખૂણો Q બરાબર 90. પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. કર્ણ કેટલો? તો કે 13 નો વર્ગ. PQ તો કે 12, QR તો કે મેળવવાનો 13 નો વર્ગ 169, 12 નો વર્ગ 144, આ બાજુ આવશે તો માઈનસ 144 બરાબર QR સ્ક્વેર. તો QR સ્ક્વેર બરાબર 169 માંથી 144 જશે તો કેટલા આવશે? 25. એટલે કે QR બરાબર 5 સેન્ટીમીટર. આ ત્રીજી બાજુ આપને મળી ગઈ. તો 3 ની ત્રિપુટી થઈ ગઈ. જો 5, 12 અને 13 એમાં મોટો કોણ? તો કે 13. એ હંમેશા કર્ણ પર બેસે. 12 અહીંયા હોય તો 5 અહીંયા. આ બંનેનું સ્થાન બદલાય. 5 અહીંયા છે તો 12 અહીંયા થશે. ખાસ યાદ રાખજો, આ ત્રિપુટી યાદ રાખજો, MCQ માટે ખરા ખોટા માટે કામ લાગશે. ત્રિકોણની ત્રણેય બાજુના માપ મને મળી ગયા. હવે હું આ સમીકરણની કિંમત મેળવું. tan p cot r. ત્રિકોણમિતીય ગુણોત્તર જોવાનો, એની સાથે સાથે એ ગુણોત્તર સાથે કયો ખૂણો છે એ ખૂણાને જોઈને એનું સૂત્ર મૂકવાનું. tan નું સૂત્ર થાય ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં ખૂણા થીટાની પાસેની બાજુ. પણ ખૂણો કયો છે? તો કે p. p ની સામેની બાજુ તો કે QR અને પાસેની બાજુ તો કે PQ માઈનસ cot r. cot નું સૂત્ર એટલે cot છે ને tan નો ઊંધો કહેવાય. tan નું સૂત્ર સામેની છેદમાં પાસેની બાજુ છે. તો cot નું સૂત્ર ખૂણા થીટાની પાસેની બાજુ છેદમાં ખૂણા થીટાની સામેની બાજુ. તો ખૂણા r પરથી તમે જુઓ તો પાસેની બાજુ કઈ થાય? તો કે QR અને સામેની બાજુ તો કે PQ. QR કેટલો છે? કિંમત મૂકી દઈ 5. PQ કેટલો છે? 12 માઈનસ 5/12. આ બંને ઉડી જશે. જવાબ કેટલો આવ્યો? 0. તો આ રીતે સમીકરણ કોઈ પણ આપ્યું હોય, સમીકરણની અંદર ત્રિકોણમિતીય ગુણોત્તરની કિંમત મેળવવાની હોય, તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ત્રિકોણની ત્રણેય બાજુના માપ તમારી પાસે હશે તો ને તો જ ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત મળે, નહીતર ન મળે. એવી જ રીતે દાખલા નંબર 3 ની વાત કરીએ મિત્રો. જો sin a બરાબર 3/4 હોય તો cos a tan a ની ગણતરી કરો. એટલે ત્રિકોણમિતીય ગુણોત્તર cos અને tan ની કિંમતો મારે મેળવવાની છે. હવે અગાઉ આપણે વાત કરી કે ત્રિકોણની ત્રણ બાજુમાંથી બે બાજુના માપ તમને આપ્યા હશે. અહીંયા તો બે બાજુના માપ નથી આપ્યા તમને, પણ અહીંયા તમને ત્રિકોણમિતીય ગુણોત્તરની કિંમત આપેલી છે. જો sin a બરાબર 3/4. તો આના પરથી આપણે sin a બરાબર 3/4 છે એટલે હું ત્રિકોણ બનાવી શકું. હવે ત્રિકોણનું નામકરણ કેવી રીતે કરવું એનું ખાસ ધ્યાન રાખજો. કોઈ દિવસ ત્રિકોણમિતીય ગુણોત્તરને આપણે 90 ના ખૂણા પરથી નથી જોતા. 6 ત્રિકોણમિતીય ગુણોત્તરને તમારે જોવો હોય તો 90 ના ખૂણા સિવાયના જે ખૂણા એના પરથી જોઈએ. તો અહીંયા ગુણોત્તરનો ખૂણો કયો છે? તો કે a. તો એ કોઈ દિવસ કાટકોણ હોય નહીં. તો એના સિવાયના બાકીના ખૂણા પર તમે મૂકી શકો.
તો હું અહીંયા એને મૂકી દઉં, તો બાકીના નામ આપી દઈ પી અને સી. ખાસ ધ્યાન રાખજો ત્રિકોણનું નામકરણ કેવી રીતે કરવાનું. આપણે એક મુદ્દો પહેલા યાદ રાખવાનો કે ત્રિકોણમિતિય 6x6 ગુણોત્તરની કિંમત ત્રિકોણની ત્રણેય બાજુના માપ હશે તો અને તો જ મળશે, નહીતર નહીં મળે. રકમમાં બે બાજુના માપ તમને આપ્યા હોય તો પાયથાગોરસનું સૂત્ર મૂકી ત્રીજી બાજુનું માપ મેળવ્યું. પરંતુ અહીંયા ગુણોત્તરની કિંમત તમને આપી છે, બે બાજુના માપ નથી આપ્યા, તો એ ગુણોત્તર પરથી ત્રિકોણની બે બાજુના માપ તમને મળે. તો એનું નામકરણ કેવી રીતે કરવું? તો ગુણોત્તરનો ખૂણો હોય ને, કોઈ દિવસ કાટકોણ ત્રિકોણનો કાટખૂણો બનાવે એ શિરોબિંદુ ન હોય, તો એના સિવાયનો કોઈ પણ ખૂણો લઈ લેવાનો. તો કે ભાઈ એ અહીંયા, તો બાકીના બી અને સી. હવે એના પરથી તમે જોવો તો એનું સૂત્ર શું હતું, સોરી સાઈનનું સૂત્ર શું હતું? સાક ખૂણા એની સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે બીસી અને કર્ણ એટલે એસી બરાબર કે ધારતા. એટલે બીસી શું થશે? બીસી બરાબર 3k અને એસી બરાબર 4k. કિંમત મૂકી દઈએ, બીસી 3k એસી 4k. ગુણોત્તર આપ્યો છે એટલે કે ધારી લઈએ આપણે અચળ. પાયથાગોરસનો પ્રમેય મૂકીએ. ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90. પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. કર્ણ કેટલો છે? 4k આખાનો વર્ગ. એ બી તમારે મેળવવાનો છે. બીસી કેટલો છે? 3k આખાનો વર્ગ. 4k આખાનો વર્ગ એટલે 16k નો વર્ગ. 3 નો વર્ગ 9, k નો વર્ગ k સ્ક્વેર. આ બાજુ આવશે તો 4k સ્ક્વેર એટલે કેટલા? 16k નો સ્ક્વેર. 3k સ્ક્વેર આ બાજુ આવશે 9k નો સ્ક્વેર બરાબર ab સ્ક્વેર. 16 માંથી 9 જશે, 6 આના 1 આનો એટલે 7k નો સ્ક્વેર બરાબર ab સ્ક્વેર. તો ab બરાબર વર્ગમૂળમાં 7 ઇન્ટુ k. તો ત્રીજી બાજુ આપને મળી ગઈ વર્ગમૂળમાં 7 ઇન્ટુ k. તો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપણી પાસે છે. તો હવે બંને ત્રિકોણમિતિય ગુણોત્તર જે છે cos a અને tan એ તમને મળશે. cos a ની વાત કરીએ તો cos નું સૂત્ર પાક પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે કે ab, કર્ણ એટલે કે ac. ab કેટલો છે? તો કે વર્ગમૂળમાં 7 ઇન્ટુ k છેદમાં ac 4 ઇન્ટુ k. k જશે એટલે વર્ગમૂળમાં 7 છેદમાં 4. એવી રીતે tan a ની વાત કરીએ તો tan નું સૂત્ર ખૂણા થીટાની સામેની બાજુ છેદમાં ખૂણા થીટાની પાસેની બાજુ. તો a પરથી તમે જોશો એટલે ખૂણા થીટાની સામેની બાજુ તો કે BC અને પાસેની બાજુ એટલે કે AB. તો BC બરાબર 3k ના છેદમાં વર્ગમૂળમાં 7 ઇન્ટુ k. આ k જશે એટલે 3 ના છેદમાં વર્ગમૂળ 7. આ રીતે ત્રિકોણમિતિય ગુણોત્તરોની કિંમત તમને મળે.